આ તરફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં 1.5 ગણા આપવાની સ્કીમ આપીને ઠગાઈ કરવામાં આવી અને 96,23,000નું ઉઠમણું થઈ ચૂક્યું છે। ધંધામાં રોકાણની સ્કીમ આપીને ઠગાઈ કરી 16 લોકો પાસે રોકાણ કરાવી અને હાથ જ ઊંચા કર્યા। આરોપીઓ હવે ઓફિસને તાળું મારીને રફુચક્કર થઈ ગયા છે। ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે એક મહિલા સહિત 3ની ધરપકડ કરી છે। તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં 96 લાખનું ઉઠમણું થયું છે અને તેમણે ધંધામાં રોકાણ કરી 1.5 ગણા આપવાની લાલચ આપી અને 16 લોકો પાસેથી રોકાણ કરાવ્યું અને ઠગાઈ કરી છે અને હવે આરોપીઓ ઓફિસ પર તાળા મારીને ફરાર થઈ ચૂક્યા છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કેટલા સમયથી આ ઓફિસ ખોલી હતી અને કયા ધંધામાં રોકાણ કરવાની સ્કીમ આપી હતી? જી બિલકુલ, તો એકા ડબલની સ્કીમ આપી હતી આ લોકોએ કે તમારા પૈસા છે તે 1.5 ગણા થઈ જશે। આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરાવ્યા હતા। ત્યારબાદ જે કહેવાય કે રૂપિયા પાકવાના સમય આવે ત્યારે જે ગ્રાહકો છે 16 જેટલા તે ભેસ્તાનની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તાળાબંધી જોયું હતું અને આ લોકોને ફોન કરતા તમામ લોકોના ફોન બંધ આવતા જે ભોગ બનનાર લોકો છે તે તાત્કાલિક અસરથી ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં આગળ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તપાસના અંતે માલુમ પડ્યું હતું કે એક મહિલા અને 2 પુરુષ છે તે આ લોકોને રોકાણની સ્કીમ આપી હતી અને 93 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી। તમામ મામલે ભેસ્તાન પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।